मैं तो तुम्हारे भाभी ने लोग बोलायलो हम का बियारण का બીજું શું આ તો અધ્યો આવ્યો છે ભાભી ને એકલો બોલાયેલો હતા એકલી હાથે એકલી ફ્રી આવી એમ ને એવું લાગે अरे भाभी रे भाभी કીધું આ ગઢા બિયારણ છે કા મો તમાર પોણી છે પીવા પાણી છે પીવા તો સેનો સેનો બિયારણ લાયા છો બધું લાયો છે પણ તરોનો ભૂલી ગયો છે તલની વણી તો હારી ખાવા જોઈએ પણ તલનું બિયારણ ભૂલી જાવ તલની હોય તો હાર ખાવા જોઈએ તલનું બિયારણ ભૂલી છે ખબર નહીં પડતી લાવવા પડે તો પછી નાખી દેવાના જામો વરસ જતો રહે ને તાકા ઓકે નાખી દઈશું શું કોમનું શું કરશું તા अब जे लाए जे तो आई दे હેડો તા ये वावण वावा जाय के तो भाई જો ભાઈ બોલો ભાઈ તમને કઈ ખબર પડે છે સામે અજમેર રાજાની સવારી આવે છે ઈ તો ખબર પડે જ છે એટલે આપણે વાવણું કરવા જઈએ તો દાણામાં કઈ ભલેવાર આવે નહીં નહીં બરાબર દાણામાં કઈ ભલેવાર આવે નહીં અને આપણી વાવણી ફેલ જાય અને તમને ખબર છે હા અજમેર રાજા તો પેટના વાજ્યા છે એવું છે નહીં ખબર તમે ગરમણ ગરમો રહો તો મને શું ખબર પડે શું ખબર પડે અરે વીરા પ્રધાન અરે કહો મહારાજ અરે પ્રધાનજી એટલે આ બધું આનંદ નાખી દો પેલા બે ખેડૂત ભાઈઓ કઈક જતા હોય એવું લાગે છે અને આજે આપણને જોઈ અવડા મુકે ઊભા છે માટે જાઓ બીજા ત્યાજીને તપાસ કરો અરે હા મહારાજ ત્યાં આ બાજુ અરે ખેડૂત ભાઈઓ બોલો તમે ક્યાં જતા હતા મને ને રાજાને જોઈ કેમ આવડા પડીને ઊભા છો ઓ તમને ભાવ ના મને ખાતા તમને અને રાજાને જોન નહીં ઓરા ફરીને ઉભા અમે ખેતરમાં વરાપ નતો ને એટલે પાછા વળીને ગયા જતા હતા હા ખેડૂત ભાઈ અરે મહારાજ એમના ખેતરમાં વરાપ નતો એટલા માટે એ પાછું વળીને ઘેર જતા હતા અરે નહીં પ્રધાનજી તે આપણનાથી કઈ છુપાવે છે માટે તેમને બરાબર સમજાવી ના અરે હા મહારાજ અરે ખેડૂતભાઈ તમે જુઠ્ઠું બોલો છો જે હોય હકીકત કહો તમને કેમ ખબર પડી કે અમે જૂઠું તમને કોણ કહેતું જે હોય હકીકત કહો નકર તમને માર પડશે પડી જતા તો પેલી માચીસના બીડી ઘેર ભૂલી જતા હતા પાછા વળીને ઘેર લાવી ગયા અમાર બુધાલાલ તમાકુ ને બધું ભૂલી ગયેલા તો પાછા વળીને ઘેર જતેલા લેવા દીલા લેવા લે ખેડૂતભાઈ તમે હજુ કેમ જુઠ્ઠું બોલો છો એટલે જૂઠું જૂઠું એટલે શું આવે મને ખબર નહીં અરે ખેડૂતભાઈ જો તમે હકીકત સત્ય કહેશો ને તો તમને સારામાં સારું ઇનામ મળશે અને જો જુઠ્ઠું બોલશો ને તમને અંધેરી કોટડીમાં પૂરવામાં આવશે અંધેરી કોટરી તમે જોઈ ના સારું મેં નહીં જોઈ એ કેવી આવે અરે તમને બોલાવવાનું એ જ કારણ છે કે તમે ક્યાં જતા હતા આજે મને ને પડતાને જોઈ આજે અવડું ફરીને કેમ ઉભા હતા વીરા હે રાજા મહારાજ તમને ગઈ સંભળાય કે કઈ સંભળાય અરે હે ખેડૂત ભાઈઓ જો તમે કહીને સંભળાવશો ને તો આપણે ચાર સાંભળશું અને જો ગાયને સંભળાવશો ને તો સુગ્રી સભા સાંભળશે માટે જે હોય તે ગાયને સંભળાવી
તમને દગ તો નહીં લાગે ને? અરે નહીં વીરા, મને જરા પણ દગ નહીં લાગે. એ આજે જતા રે કેળો તો એ